પાણીપુરીનું નવી સ્ટાઇલથી પાણી બનાવવાની રીત પીસી લેવાની. એની અંદર 15થી 20 લસણની કળી નાખી દેવાની. 3થી 4 પીસ લીલા મરચાં નાખવાના. 2 ટુકડા તજના, 15 પીસ કાળા મરી નાખી દેવાના. 1 ચમચી કાળા નમક નાખી દેવાનું અંદર. નાખ્યા પછી મિત્રો પીસી નાખવાનું અધકચરું. જુઓ મિત્રો, આ ટાઈપનું પીસાઈ જાય એટલે એક ઝીણું કપડું લેવાનું, એમાં પોટલી બાંધવાની. એક તપેલી લેવાની, એની અંદર 2 ગ્લાસ પાણી નાખી અને પોટલી મૂકી દેવાની. જુઓ મિત્રો, 20 મિનિટ પછી પોટલીમાંથી આવી રીતે દબાઈ અને એકદમ પાણી નીચવી નાખ. જુઓ મિત્રો, કોઈ પણ કલર વગરનું વ્હાઈટ પાણી આપણું રેડી થઈ ગયું છે. ચણા બટાકાનો આવી રીતે માવો રેડી કર. પાણીપુરીમાં માવો ભરી અને આપણી પાણીપુરી જુઓ રેડી થઈ ગઈ. આપણે બનાવ્યું ને આ પાણીપુરીમાં કેટલો ડિફરન્સ પાણીમાં બોળી અને હું ચાખી અને મિત્રો તમને કહું છું. મિત્રો ખરેખર સરસ લાગે. તમે પણ ઘરે